પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મવાલા ભાઈએ તથા બહેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 18મી તારીખ પાસ્કા ઋતુનો 5મો રવિવાર છે. આ વચન સાંભળનાર તમારા સૌ માટે, તમારા કુટુંબ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 13મો અધ્યાય 31થી 35મી કલમ સુધી. ઈસુએ કહ્યું તે બહાર ગયો ત્યાર પછી ઈસુ બોલ્યા, હવે માનવ પુત્રને મહિમા પ્રાપ્ત થાય છે અને એના દ્વારા ઈશ્વરનો પણ મહિમા થયો છે. એના દ્વારા જો ઈશ્વરનો મહિમા થયો છે તો ઈશ્વર પણ પોતાના મહિમા વડે તેનો મહિમા કરશે અને તે ટૂંક સમયમાં. વત્સો, હજુ થોડા સમય હું તમારી સાથે છું. હું તમને એક નવી આજ્ઞા આપું છું, પરસ્પર પ્રેમ રાખજો. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનો છે. તમે મારા શિષ્ય છો એમ જગત તો જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આજના દરેક શાસ્ત્ર પાઠ નવું વિશે વાત કરે છે. પહેલા શાસ્ત્ર પાઠમાં નવી આશા આપે છે. શુભ સંદેશના લીધે શિષ્યોના જીવનમાં તકલીફ, મુશ્કેલી, સંકટ, પણ પૌલ એમને નવી આશા આપે છે. અને એવી જ રીતે બીજા શાસ્ત્ર પાઠમાં ફરી આપણે જોઈએ છીએ, નવું આકાશ, નવી ધરતી, નવું યરુશલેમ. પ્રભુ પોતે કહે છે, હું બધું નવું બનાવીશ. અને આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે, હું તમને એક નવી આજ્ઞા આપું છું. ખ્રિસ્મવાલા ભાઈ તબેનો પ્રેમ એક મોટી શક્તિ છે. જો પ્રેમ મોટી શક્તિ હોય, પ્રેમ વિશે દુનિયા સે સમજે એ અલગ અને પ્રભુ ઈસુ જે સમજાવે છે એ બિલકુલ અલગ. નવી આજ્ઞા તો ઈશ્વર પર પ્રેમ, માનવ બંધુ પર પ્રેમ એ જૂના કરારમાં પણ હતું. અનુસંહિતાના ગ્રંથમાં 6 અધ્યાયમાં 5મી કલમમાં, તારે તારા પરમેશ્વર પ્રભુ પર પૂરા મનથી, પૂરી શક્તિથી, પૂરા હૃદયથી પ્રેમ રાખવો અને માનવ બંધુ પર પ્રેમ રાખવો, એ બધું જૂનું છે. એટલે પ્રભુ ઈસુ કે આ નવી આજ્ઞા આપું છું. એટલે એ શું છે? નવી આજ્ઞા. ખ્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આ પ્રભુ ઈસુની નવી આજ્ઞા પ્રભુ કહે છે, જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ. દુનિયા સમજે છે એ પ્રમાણે નથી, પ્રભુ આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ. બાઇબલમાં આપણે જોઈએ છીએ, આપણે પાપીઓ હતા ત્યારે જ પ્રભુ ઈસુ આપણા ઉપર પ્રેમ રાખ્યો. એટલે સાચો પ્રેમ શું છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. એટલે આ પ્રભુ ઈસુનો પ્રેમનો એ આદર્શ પ્રેમ છે, જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. દુનિયામાં જે પ્રેમ છે એ માત્ર ફિલિંગ્સ હોય, એ કન્ડિશનલ હોય અને પછી થોડા સમય માટે હોય. દુનિયાના નજર છે, શરત હોય. પણ પ્રભુ ઈસુનો પ્રેમ બિલકુલ અલગ પ્રકાર. પ્રભુ ઈસુનો પ્રેમ એક કમાન્ડમેન્ટ, એક આજ્ઞા છે. પ્રેમ ખરેખર આજ્ઞા કરી શકાય, દુનિયામાં નહીં, પણ પ્રભુ આપણે માટે એક આજ્ઞા તરીકે આપે. જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનો છે. એટલે પ્રભુ ઈસુ કેવી રીતે પ્રેમ રાખ્યો આપણા ઉપર, એ આપણે મનનચિંતન કરવાનું છે. પ્રભુ ઈસુનો પ્રેમ એક હુકમ, એક આજ્ઞા છે, એક કમાન્ડમેન્ટ છે. આપણે ગમે કે નહીં ગણે, દુનિયામાં તો તે મારા ઉપર પ્રેમ રાખ્યો, મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ. પણ ગમે નહીં ગમે, એમના ઉપર પ્રેમ રાખવાનું છે. દુશ્મનો ઉપર પ્રેમ. દુનિયામાં એ વિચાર, એ ક્રાંતિ વિચાર પ્રભુ ઈસુ સુધી આવ્યો જ નહીં. એટલે પ્રભુ ઈસુ ક્રાંતિ વિચાર લાવે છે, એક કમાન્ડમેન્ટ છે, એક આજ્ઞા છે. એટલે પ્રભુ જેમ આપણા ઉપર પ્રેમ રાખ્યો છે એવી રીતે આપણે પણ બીજા ઉપર પ્રેમ રાખવાનું છે જ. સાથે સાથે પ્રેમ આપણી ઓળખ થવાનું છે. જેવી રીતે ફાધર હોય, જબ્બો હોય, એક ઓળખ છે, એક આઈડેન્ટિટી છે. પોલીસ હોય, ડ્રેસ હોય, એક આઈડેન્ટિટી છે, ઓળખ છે. એવી રીતે
પ્રભુ ઈસુના શિષ્ય તરીકે ઓળખ જોઈએ એ પ્રેમ, અને એ કેવા પ્રેમ? નિસ્વાર્થ પ્રેમ. પ્રભુ ઈસુ જેવી રીતે આપણા પર પ્રેમ રાખ્યો તેવો પ્રેમ. આ એક ઓળખ છે, આઈડેન્ટિટી છે. જો આપણે ખરેખર પ્રભુ ઈસુના શિષ્ય હોય તો આપણે બધા ઉપર પ્રેમ રાખવાનું છે. દુશ્મનો ઉપર પણ આપણે પ્રેમ રાખવાનું છે. આદિ ધર્મસભા એક અદ્ભુત ધર્મસભા હતી, કારણ એ લોકો બધા એકબીજા પર પરસ્પર પ્રેમ રાખતા હતા. એક અદ્ભુત, દુનિયામાં એવું જોયું નહીં, આ ધર્મસભામાં એ લોકોએ જોયું, બધા ઉપર એકબીજા ઉપર પ્રેમ. પ્રેષિતોના ચરિત્રમાં 17મો અધ્યાયમાં 19મી કલામાં 43માં પૌલને પૂછે છે, તું એક નવા સિદ્ધાંત વિશે વાત કરે છે. નવો સિદ્ધાંત શું છે? તો અમને જણાવ, અમને સમજાવ. અને સાથે સાથે આ પ્રેમ એક ત્યાગની નિશાની છે. જાતનો ત્યાગ કરવાનું છે. જે મેં તમારા ઉપર પ્રેમ, પ્રભુ આપણા માટે પોતાનું જીવન આપ્યું. આપણી પાસે કશી અપેક્ષા રાખતા જ નહીં. એક સંપૂર્ણ ત્યાગમય પ્રેમ છે. અને સાથે સાથે આપણે જાણીએ છીએ આ પ્રભુ ઈસુનો પ્રેમ એક ઓળખ તરીકે આપણે બતાવવાનું છે. હા ક્રિસ્માવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુનો પ્રેમ એ આજ્ઞા છે, એક ઓળખ છે, એક ત્યાગનું છે, અને સાથે સાથે એક કાયમી છે. આ અર્થ સમજીએ. પ્રભુ ઈસુ જે નવી આજ્ઞા, નવી દુનિયા, નવું આકાશ, નવું યરુશલેમ. નવું યરુશલેમ એટલે ધર્મસભા છે. આ બધા એકબીજા પર પરસ્પર પ્રેમ રાખે, કારણ આપણે પ્રભુ ઈસુનો અનુભવ કર્યો છે. જીસસનું નામ એક જ શબ્દમાં કહેવાનું હોય એ પ્રેમ છે. ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ સ્વરૂપ છે. અને બધા ખ્રિસ્તીઓ આપણે પણ પ્રેમમય જીવન જીવવાનું છે. એટલે આપણી ઓળખ છે એકબીજા પર પરસ્પર પ્રેમ રાખીને જીવીએ. એવી રીતે પ્રભુ આપણે ગૌરવ કર્યું છે. આ શક્તિ, પ્રેમની શક્તિ. પ્રભુ આપણે કહે તમે દુનિયાના દીવા છો. એ પ્રેમ એક શક્તિ હોય અને આપણે દીવા તરીકે જીવીએ. મધર તેરેસા હોય, આપણે જે કામ એ પ્રેમના લીધે કરીએ છીએ. સમાજ સેવા હોય, દવાખાનું હોય, સ્કૂલ હોય, એ પ્રેમની આઈડેન્ટિટી છે. એટલે આ દ્વારા આપણે પ્રભુનો સંતાન તરીકે, પ્રભુની સાક્ષી તરીકે પ્રભુનો સંદેશ ફેલાવીએ, જેથી કરી પ્રભુ આપણા કાર્ય દ્વારા, વિશ્વાસ દ્વારા મહિમા પ્રભુનો થાય. સાથે સાથે ક્રોસ એક અપમાન ચિહ્ન હતું. પ્રભુ ઈસુ અપમાનનું નહીં, એ અપમાન ચિહ્ન લઈને એક નવો અર્થ આપ્યો. એ મુક્તિનું ચિહ્ન છે. આવી રીતે પ્રભુ નવું વાત કરે. આપણે પણ એ નવી આજ્ઞા, પ્રભુ આપણા ઉપર જેવી રીતે પ્રેમ રાખ્યો છે, આપણે પ્રભુ પર પ્રેમ રાખીએ. અને એવી રીતે પ્રભુના સંતાન તરીકે આપણા જીવન દ્વારા પ્રભુ સંતાન તરીકે, પ્રકાશના સંતાન તરીકે આપણે પ્રકાશ કરીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ ઓલ. હા કૃષ્ણવાલા બહેનો, આજનો સંદેશ, આ મનન સુંદર, આ બાઇબલ પ્રભુને માટે સમજવા માટે તૃપ્ત હોય, તમે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.